રથ પિતાજીનો આવતો જોયો ને, એના રથની આગળ સાષ્ટાંગ પિતાજીને વંદન કર્યા છે. પિતાજી નીચે ઉતરી ગયા, દોડતા દોડતા આવ્યા, પોતાના દીકરાને ઉઠાવી લીધો. આજ પોતાના દીકરાને રથની અંદર બેસાડ્યો. ધ્રુવજી યાદ રાખજો, તરત કીધું મારો ભાઈ ક્યાં છે? હે, સુરુચિમાનો દીકરો હો, જોજો હો, વિચાર તો કરો. જેણે અપમાન કર્યું એ માનો દીકરો, છતાં આજ ધ્રુવજી કીધું મારો ભાઈ ક્યાં છે? મારા ભાઈને અહીં મારી બાજુમાં બેસાડો. એ ધ્રુવજી, અને એ જ ધ્રુવજીને આપણે અત્યારે યાદ કરીએ છીએ. જે ત્યાગ ન કરે, જે સમર્પણ ન કરે. जब हम आए जग में, जब हम आए जग में, जग हसे हम रोई. जब हम जाए जग से, आहा, जो बराबर करनी ऐसी कर चलो. जब हम जाए जग से, हम हसे जग रोई. કઈક એવું કામ કરો, કઈક એવું સત્કર્મ કરો. આ સત્કર્મ કર્યું ને, હવે પછી આ બક્ષી પરિવાર ક્યાંય પણ જશે ને તો એમ કહેશે કે એકદમ વૈભવ વાળી કથા વાળા આવ્યા. હવે કદાચ કોઈ ડોક્ટર સાહેબ ભૂલી જશે અને એમ કહેશે કે કથા વાળા આવ્યા. અને ખરેખર કંઈક આપ્યું હોય તો કંઈક કરજો. એક શેઠના આંગણામાં એક ભિખારી ગયો, જઈને કીધું શેઠ કંઈક આપો ને. એ કે કઈ નથી દેવું. ખાવાનું તો નથી દેવું, કપડા તો આપો નથી દેવું, અરે પાણી તો આપો નથી દેવું. એટલે ઓલા ભિખારીએ શું કીધું ખબર? એક ધૂળનો ખોબો તો આપો, તમારા આંગણામાંથી એક ધૂળનો ખોબો તો આપો. શેઠે પૂછ્યું કે ધૂળના ખોબાથી તારું શું વળશે? એ કે મારું કાંઈ નહીં વળે, પણ તમે આપતા તો શીખશો.